डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે સંશોધન પદ્ધતિઓ માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના ઇલેક્ટિવ કોર્સ સંશોધન પદ્ધતિઓના એકમ નંબર 16 એટલે કે સંશોધન યોજનાનો અભ્યાસ કરશું. સંશોધન યોજના એટલે કે રિસર્ચ પ્લાન. વ્યાખ્યા જોઈશું. સંશોધન યોજનાની દરખાસ્ત અને સંક્ષિપ્ત સાર જેવા શબ્દો સાથે પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમારા સંશોધનની રૂપરેખાનો સંદર્ભ આપે છે. સંશોધન રૂપરેખા અને સંશોધન યોજના માટે તમે શું કરવા જઈ રહ્યા છો, અથવા તો તમે તે શા માટે કરવા જઈ રહ્યા છો, તમે તે કેવી રીતે કરશો, અથવા તમે કયા સ્ત્રોતનો ઉપયોગ કરવાના છો. સંશોધન માટેની રૂપરેખા એ સંશોધન માટેનો વ્યૂ છે. એટલે કે આ પ્રશ્નોના જવાબ તમે સંશોધનમાં શું કરવા જઈ રહ્યા છો અને તે કઈ રીતે કરવાના છો, આ બધી જ પ્રશ્નો ના જવાબ જ્યારે આપીએ છીએ ત્યારે સંશોધન યોજના બને છે. સંશોધન માટેની રૂપરેખા એ સંશોધન માટેનો વ્યૂ છે. જે આપણે આગળ ભણ્યા કે સંશોધન રૂપરેખા એટલે શું, તો સંશોધનની રૂપરેખા એ સંશોધનનો વ્યૂ છે. જ્યારે સંશોધન યોજના એ કાર્યવાદી છે. એટલે કે પહેલાં આપણે વ્યૂહરચના તૈયાર કરવાની છે અને સંશોધન યોજના રિસર્ચ પ્લાન જેમાં કાર્ય કરવાનું છે. સંશોધનની રૂપરેખામાં તમારું સંશોધન શું છે, શા માટે છે અને કઈ રીતે કરવાના છે તેને લગતી એક યોજના તૈયાર કરવાની છે. જ્યારે સંશોધનની રૂપરેખા એ સંશોધન યોજનાને એકસૂત્રતા કરવામાં મદદ કરે છે. રૂપરેખામાં લેવાયેલા નિર્ણયો વધારવા તમારા સંશોધન સાથે સંલગ્ન હોય તેવા વહીવટીય નિર્ણયનું વર્ણન કરે છે. તે યોજનાના શીર્ષકથી કરીને સંશોધનનું હંગામી માળખું વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. અહીંયા શું કીધું છે? હંગામી માળખું તૈયાર કરે છે, વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. સંશોધનની આવશ્યકતા. સંશોધન પ્લાન એટલે કે રિસર્ચ પ્લાન જે છે તેને હેતુ અને આવશ્યકતા, એની નીડ શું છે, એનો પર્પસ શું છે. સંશોધન પ્લાનનો, સંશોધન યોજનાનો પર્પસ શું છે એની વિશે આપણે ચર્ચા કરશું. સંશોધન એ નવા જ્ઞાનની શોધ માટેના વ્યવસ્થિત પ્રયત્ન છે. સંશોધનના પ્રમાણમાં નિરપેક્ષ જ્ઞાનની ભૂમિકા છે. સંશોધન પદ્ધતિના તબક્કાવાર અભિગમને અનુસરવું રહે છે. આકસ્મિક અભ્યાસ પણ નવું જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, પરંતુ તેને સંશોધન ન કહેવાય. સંશોધનમાં વિષય શીર્ષકથી શરૂ કરી પરિણામોની રજૂઆત સુધી સંગઠિત પ્રયત્નોને આવશ્યકતા હોય છે. સંશોધન યોજનાના હેતુઓ આપણે આ પ્રમાણે લઈ શકીએ. સંશોધન માટે કરવાના કાર્યોની સૂચિત યોજના રજૂ કરવી, અધિકૃત વ્યક્તિઓની અનુમતિ મેળવવા તેમજ માર્ગદર્શન સમક્ષ કાર્ય યોજના રજૂ કરવી. સંશોધન યોજનાનો હેતુ અમુક બાબતોને લગતી માહિતી પૂરી પાડવાનો હોય છે. સંશોધન શું છે? સંશોધન શા માટે કરવામાં આવી રહ્યું છે? સંશોધન અભ્યાસનો મતલબ ઉપયોગ અથવા તો અમલ ક્યાં કરવામાં આવશે? કયા પ્રકારના કાર્યોને પ્રક્રિયાનો સમાવેશ થશે? તેનો ડેટા શું હશે? ડેટા કેવી રીતે એકત્રિત કરવામાં આવશે? કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે અને પૃથ્થકરણ કઈ રીતે કરવામાં આવશે? આટલી માહિતી યોગ્ય રીતે જ્યારે પૂરું પાડવામાં આવે
ત્યારે યોજના તૈયાર થાય છે. આ જ પ્રશ્નો આપણે સંશોધન રૂપરેખામાં પણ લીધા, પરંતુ મિત્રો આ બંને બહુ જ પાતળી ભેદરેખા છે અને આ ભેદરેખા આપણે જાણવી પડશે. સંશોધન યોજના અને સંશોધનની રૂપરેખા ડિઝાઇન એક વ્યૂઝ છે જે આપણે માનસિક રીતે તૈયાર કરીએ છીએ અને કાર્યાત્મક રીતે તેને ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે તેને આપણે યોજના કહીએ છીએ. સંશોધન યોજનાના કાર્યો આ પ્રમાણે છે: શું કરવું જરૂરી છે, ક્યારે, કેવી રીતે અને કયા ક્રમમાં કરવું તેની દિશા સૂચન કરવું, સંશોધન વિષયને શરૂ કરી પરિણામો નક્કી કરવામાં આવે ત્યાં સુધીનો માર્ગ પૂરો પાડવામાં આવે છે. સંશોધન દરમિયાન તમારી પ્રગતિ મૂલ્યાંકન શક્ય બનાવવું, તમારા વિષયને તેનો વ્યાપ મર્યાદિત કરવા વ્યાખ્યાયિત કરવું, તમારા માર્ગદર્શનને સાબિત કરો કે તમે તમારા વિષયમાં ઊંડાણ ગહનતા સુધી જઈ રહ્યા છો. માર્ગદર્શક પાસે જ્યારે આપણે આ સાબિત કરવા જઈ રહ્યા છે અથવા તો જવાના છે ત્યારે વિષયનું ઊંડાણ અને ગહનતાપૂર્વકનું જ્ઞાન આપણે પાસે છે એવું ત્યારે જ પ્રૂવ થાય મિત્રો જ્યારે આપણે એનું ઊંડાણપૂર્વકનું વાંચન કરેલું હોય. સંશોધન હાથ ધરવા માટે શક્યમાન અને શક્તિમાન છો. મિત્રો હવે આની અંદર આપણે અલગ અલગ માળખું જોઈશું અને માળખામાં પહેલું આવે છે શીર્ષક. તમારા અભ્યાસનું શીર્ષક એટલે કે તમારું ડેઝર્ટેશન, થીસિસ અથવા તો જે પ્રોજેક્ટ છે તમારી યોજનાનો પ્રથમ ભાગ છે. આપણે ખાતરી કરી લેવી જોઈએ કે શીર્ષક સ્વયં સમજૂતી આપે છે કે આપણે જે કરવા માંગીએ છીએ તેના દ્વારા પ્રસરણ થવું જોઈએ. તેમાં ગૂંચવણ ન હોવી જોઈએ. તે સ્પષ્ટ, સંક્ષિપ્ત અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ સાચું હોવું જોઈએ. આપણા સંશોધનમાં અભ્યાસ કરવા માંગીએ છીએ તેનાથી વધુ વ્યાપ અથવા વધુ વિશિષ્ટ, ઓછો વ્યાપવાળું ન હોવું જોઈએ. જો આપણે વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમોની ગ્રંથાલયના કર્મચારીઓ દ્વારા ઉપભોક્તાને કેળવણી થતી અસરનો અભ્યાસ કરવા ઈચ્છતા હોઈએ તો શીર્ષક આ પ્રમાણે હોઈ શકે. એટલે કે આપણે જ્યારે આવો અભ્યાસ કરવા જઈ રહ્યા હોય તો શીર્ષક કઈ રીતે બનાવવું જોઈએ? તો કહે છે કે શીર્ષક આપણે ગ્રંથાલયમાં કર્મચારીઓ દ્વારા ઉપભોક્તાઓએ કેળવાયેલા વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમોની અસર. ટૂંકમાં આપણું શીર્ષક ખૂબ જ લાંબુ પણ ન હોવું જોઈએ, ટૂંકું પણ ન હોવું જોઈએ. આપણે જે કામ કરવા જઈ રહ્યા છે, આપણે જે યોગ્ય કાર્ય કરી રહ્યા છે, આપણે જે સંશોધન કરવા જઈ રહ્યા છે એ સંશોધનને સ્પષ્ટ રીતે દર્શાવતું હોવું જોઈએ. ત્યારબાદ આપણે બતાવવાની છે પ્રસ્તાવના. પ્રસ્તાવના તમારા અભ્યાસના શીર્ષકની પાશ્ચાદ ભૂમિકાની માહિતી પૂરી પાડે છે. તે તમારા અભ્યાસ ક્ષેત્રને સંબંધિત સમગ્ર રીતે પ્રાપ્ત છે, શું પ્રાપ્ત છે તેનું વિવેચન કરે છે. તે શીર્ષકના કાલ્પનિક ક્ષેત્રને શૂન્યથી લઈ સ્પષ્ટ કરવામાં પ્રયત્ન કરે છે. રણજીત કુમાર પ્રસ્તાવનામાં આવરી લેવામાં આવતી બાબતોની યાદી આપણે આ પ્રમાણે આપી શકીએ કે અભ્યાસના મુખ્ય ક્ષેત્રની સમગ્ર ચિત્ર, અભ્યાસના ક્ષેત્રને પ્રાસંગિક ઐતિહાસિક યથાર્થતાનું વર્ણન, વિકાસ, વૃદ્ધિ વગેરે લઈ શકાય. અભ્યાસનું ક્ષેત્ર સંબંધિત તાત્વિક અથવા આદર્શલક્ષી પ્રશ્નો, જો યોગ્ય હોય તો પ્રવર્તમાન પરિસ્થિતિના સંદર્ભના વલણો પણ લેવા જોઈએ. જે કંઈ હોય તે મુખ્ય સિદ્ધાંતો આવરી લીધેલ અભ્યાસ ક્ષેત્રમાં મુખ્ય અવરોધકો, પ્રશ્નો અને અગ્રિમ કક્ષાની પ્રગતિ, આવરી લીધેલ અભ્યાસ ક્ષેત્ર સંબંધિત અગત્યના સૈદ્ધાંતિક અને વ્યવહારિક પ્રશ્નો તેમજ હાર્દ પ્રશ્નો, સંભવિત મુખ્ય તારણો. કોઈ એક ઉદાહરણ સાથે સ્પષ્ટતા કરવી હોય તો આપણે એમ કહી શકાય કે ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલયની સેવાઓ ઉપર ઓટોમેશનની થતી અસરો. શું કહે છે? ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલયની સેવા ઉપર ઓટોમેશનની અસરો હોય તો પ્રસ્તાવનામાં ચર્ચા આપણે જ્યારે કરતા હોય તો ઓટોમેશનની વૈચારિક
અને ઐતિહાસિક ટૂંકી ચર્ચા કરવી જોઈએ. ભારતમાં ગ્રંથાલયમાં ઓટોમેશન માટે થયેલા અત્યાર સુધીના પ્રયત્નોની વાતો કરી શકાય. ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલયમાં ઓટોમેશનના વલણો શું રહ્યા છે તેની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. ગ્રંથાલય અને તેના સેવા ઉપર ઓટોમેશનની કઈ અસર છે તે આપણે અહીંયા દર્શાવવું જોઈએ. ત્રીજો મુદ્દો આવશે, જ્યારે આપણે માળખું તૈયાર કરતા હોય તો માળખાની અંદર ત્રીજું આવશે શોધ પ્રશ્ન. મીન્સ આપણા પ્રોબ્લેમ્સ કયા છે. પ્રોબ્લેમ્સ આપણા મીન્સ સંશોધનના પ્રશ્નો કયા છે, શોધ પ્રશ્નો આપણા કયા છે. અભ્યાસની પાશ્ચાત્ય ભૂમિકાને આગળ લઈ જતા પ્રસ્તાવના અને શોધ પ્રશ્નો બંને સાથે દૃશ્યમાન થતા હોવામાં આવે છે અથવા તો થાય છે. તફાવત એ છે કે પ્રસ્તાવના અને શોધ પ્રશ્નની તુલનામાં વધારે સામાન્ય છે. જ્યારે પ્રસ્તાવના શીર્ષક છોડી દે છે તે સાથે શોધ પ્રશ્નની શરૂઆત થાય છે. પ્રસ્તાવના જ્યારે લઈએ છીએ ત્યારે તેમાં શીર્ષક છોડી દેવામાં આવે છે. જ્યારે શોધ પ્રશ્નોની આપણે શરૂઆત કરતા હોય તો શીર્ષક સાથે તેની શરૂઆત થાય છે. તે પ્રસ્તાવનાથી આગળ વધી શીર્ષકથી વધુ ચોકસાઈયુક્ત સ્પષ્ટતા કરતો એક ભાગ છે. તમે શીર્ષક શા માટે પસંદ કર્યું છે? આ અભ્યાસ કરવામાં કોઈ જરૂરિયાત છે? તમારા શીર્ષકનો તાર્કિક આધાર કયો છે? સાંપ્રત જ્ઞાનમાં કઈ ઉણપથી પૂર્ણતા કરવા તમે ધારો છો? હવે આપણે જ્યારે આવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવશ્યકતા માનીએ છીએ કે આપણી જે પ્રસ્તાવના છે, જે આપણા શોધ પ્રશ્નો છે, પ્રસ્તાવના પછીની આપણા જે શોધ પ્રશ્નો છે, તમારા અભ્યાસનો આધાર છે, તે પ્રશ્નોને ઓળખવા જોઈએ. આ પ્રશ્નોના વિવિધ પાસાઓ યથાર્થતાથી સ્પષ્ટતા કરો. સાંપ્રત જ્ઞાનના વિસ્તારમાં મુખ્ય ઉણપ ઓળખી કાઢવાની, કેટલાક મુખ્ય શોધ પ્રશ્નો વિકસાવવા જેનો જવાબ તમે તમારા અભ્યાસ દ્વારા શોધવાના છો. તમારા લાગુ પડતું જ્ઞાન શું છે તે ઓળખો. આ પ્રશ્નોને લગતા તે સાહિત્યમાં જો વિવિધ અભિપ્રાયો હોય તો તેને પણ આપણે સ્પષ્ટતા અહીંયા કરી નાખવી જોઈએ. તમારા અભ્યાસનો ખાસ કરીને તમે જે શોધી કાઢેલી ઉણપ છે, સંદર્ભમાં તમે તે ઉણપ કેવી રીતે દૂર કરશો તેની તાર્કિક આધાર વિકસાવવો જોઈએ. આના માટે આપણે એક શોધ વિષય લઈએ કે ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલયો પર સેવા ઉપર ઓટોમેશનની અસર. તો આમાં પ્રશ્નો કેવા હોઈ શકે તો એની આપણે ચર્ચા કરીએ. તો વિવિધ પ્રકારની સેવાઓ અને તેના ઉપર ઓટોમેશનની અસર જુદી પાડો. વિવિધ પ્રકારની જે સેવાઓ છે એમાં ઓટોમેશનની શું અસર છે તેને આપણે જુદી પાડવી જોઈએ. આ સંદર્ભમાં નિષ્ણાંતોએ રજૂ કરેલા મંતવ્યોની સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવી જોઈએ. ઓટોમેશનની સેવા ઉપર થતી અસર, ઓટોમેશનની જે અસર થાય છે સેવા ઉપર તે વિષય અંગે વ્યાવસાયિકમાં દ્વારા થયેલા નમૂનાના અભ્યાસો રજૂ કરો. જે પહેલાં આવા અભ્યાસો થઈ ગયા છે તેને ઉદાહરણ તરીકે અહીંયા રજૂ કરવાના છે. સેવા આપનાર અને ઉપભોક્તા પર થતી અસરને અલગ પાડો. અભ્યાસ કરવાનો બાકી હોય તેવા પ્રશ્નો ઉપર પ્રકાશ પાડો. અહીંયા હાઇલાઇટ્સ કરવાની છે જે પ્રશ્નોનું સોલ્યુશન ઓલરેડી થઈ ગયું છે પરંતુ જેને હજી સોલ્વ કરવાના બાકી છે તેના ઉપર આપણે અહીંયા પ્રકાશ પાડવાનો છે. અથવા વધુ સંશોધન કરવાની આવશ્યકતા લાગી રહી છે તો તેને પણ અહીંયા આગળ હાઇલાઇટ કરવું જોઈએ. તમારા અભ્યાસ શા માટે જરૂરી છે? જો કોઈ ઉણપ હોય તો તે કેવી રીતે દૂર કરવા જઈ રહ્યા છો તેની પ્રસ્તુતતા દર્શાવવાની. જો આ પ્રકારના અભ્યાસ થઈ ગયા હોય તો તમે અગાઉના અભ્યાસ સમાવિષ્ટ ન થતી હોય તે બાબતો, અથવા કેટલાક પ્રશ્નો અગાઉના અભ્યાસમાં કપાઈ ગયા હોય, અથવા તો તમારા અભ્યાસમાં નવા પર્યાવરણ અથવા નવી શરતોના સંદર્ભમાં અથવા જુદો વ્યાપ ધરાવતા ભૌગોલિક વિસ્તાર છે તે દ્વારા ન્યાયસંગત દર્શાવી શકો છો. એટલે કે અહીંયા જ્યારે આપણે પ્રશ્નોને, શોધ પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હોય ત્યારે જે ગેપ હોય, રિસર્ચ ગેપ, પહેલાં રિસર્ચ થઈ ગયા છે, ઘણા બધા કામ તમારા વિષય ઉપર તમે જે સંશોધન કરવા જઈ રહ્યા છો એ સંશોધનના વિષય ઉપર ઘણું બધું કામ થઈ ગયું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ અથવા તો કોઈ ઉણપની દ્રષ્ટિએ કોઈક એવા પ્રશ્નો છૂટી ગયા હોય તેને તમે ન્યાય આપવા માંગો છો, એ ન્યાય સંગત દર્શાવી શકો તે માટેની તમારે અહીંયા આગળ હાઇલાઇટ કરવું જોઈએ.
આપણે એકમ નંબર 15માં સંશોધન સંરચનામાં અભ્યાસ કર્યો છે. એ આપણને બધાને યાદ જ હશે કે આ અભ્યાસ ફરીથી સમાન લોકો પર થોડા સમયાંતર પછી સમયગાળા બાદ આધારિત ચલોમાં થયેલ વિકાસની જાણવા કરી શકાય. કેટલીક વખત એવું બને કે ઘણા જ કાર્યો થઈ ગયા છે, પરંતુ સમયની સાથે લોકોની પરસેપ્શન અથવા તો વ્યૂઝ બદલાઈ જતા હોય છે, તેમની કાર્ય કરવાની પદ્ધતિ પણ બદલાઈ જતી હોય છે. તો આવા ચલોનો વિકાસ જાણવા માટે પણ આપણે આધારિત ચલમાં થયેલ ફેરફાર, એટલે જે ફેરફાર થયા છે તેની મદદ મેળવવા માટે પણ આપણે આવા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આગળ જે પ્રયત્નો થઈ ગયેલા છે તે નવા સમયના આધારે આપણે તેનો ફરીથી એ જ સંશોધન કરી શકીએ છીએ. ત્યારબાદ છે વ્યાપ, એટલે કે સ્કોપ. શોધ પ્રશ્ન દર્શાવ્યા બાદ વ્યાપ સમજાવવો પણ જરૂરી છે. વ્યાપમાં સંશોધકે શીર્ષક ક્યાં સુધીના વિસ્તારમાં તપાસ કરવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. તેને વ્યાપમાં જ્યાં સુધી વિષયવસ્તુને લાગુ પડે છે તેમજ ભૌગોલિક વિસ્તારને લાગુ પડે છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ. આવરી લેવાયેલા સમયગાળાનો પણ વ્યાપમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. વ્યાપમાં શીર્ષકની મર્યાદાનું નિદર્શન પણ કરવું જોઈએ. અહીંયા શું કહેવામાં આવે છે? વ્યાપ, તમારું મર્યાદા, તમે કઈ જગ્યાએથી કાર્ય કયા સમયથી ચાલુ કર્યું છે, ક્યાં સુધી કરશો. એક ઉદાહરણ લઈ લઉં તો જ્યારે તમે ગ્રંથાલયમાં ઓટોમેશનની અસર, પરંતુ તમે ઉત્તર ભારતને જ ખાલી તમારા સંશોધનમાં સમાવેશ કરવા માંગો છો, તો ઉત્તર ભારત એ તમારો વ્યાપ કહેવામાં આવે છે. સમયની સાથે, એટલે કે 2001થી લઈને 2020 સુધીમાં સમયગાળાની અંદર ઓટોમેશનનો થયેલો અસર અથવા તો ઓટોમેશનનો થયેલો ઉપયોગ, એનું જ્યારે તમે સંશોધન કરી રહ્યા હોય તો જે સમયગાળો દર્શાવો છો તેને પણ તેનો વ્યાપ કહી શકાય. હવે આપણે જોઈશું હેતુઓ, એટલે કે ઓબ્જેક્ટિવ. શોધ પ્રશ્ન પછી યોજનામાં તમારા અભ્યાસના હેતુઓ નોંધવા જોઈએ. તમારી આ યોજના સૌથી અગત્યનો ભાગ કહી શકાય. તમે શું કરવા ઈચ્છો છો તે જાણવામાં તે મદદ કરે છે. તમારા અભ્યાસમાં કોઈ પણ રસ હોય તો તે માત્ર હેતુમાંથી સમગ્ર ચિત્રની જાણકારી મેળવી લે છે. તમારા હેતુઓ જ તમારા સમગ્ર ચિત્રની જાણકારી આપી દે છે. તમે જે સંશોધન કરી જઈ રહ્યા છો તે સંશોધનનું ચિત્રની એક ગહેરી અસર છોડે છે. તમે હેતુના મહત્ત્વનો નિર્ણય સારી રીતે કરી રહ્યા છો. તે માટે મહત્ત્વની એ બાબત છે કે બળપ્રદ ભાષામાં નોંધવો જોઈએ, જેથી સ્પષ્ટ અને સંદિગ્ધ હોય. વધુમાં હેતુ તમારા અભ્યાસમાંથી શું નિષ્કર્ષ કાઢવાનો ઈરાદો હતો તેની માહિતી પણ આપે છે. તમારા હેતુ જ તમારા આઉટપુટની માહિતી પણ આપતું હોય છે. જ્યારે તમે અહીં શરૂઆત કરશો ત્યારે તમે ક્યાં પહોંચશો? આ માટે તમારે જાણવું, શોધી કાઢવું, મૂલ્યાંકન કરવું, રચના કરવી, યંત્ર દ્વારા કરવું વગેરે જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે હેતુઓની શરૂઆત કરવામાં આવે ત્યારે બીજી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે હેતુનો વધુ વ્યાપ ધરાવતા હોવા ન જોઈએ. કોઈપણ અભ્યાસનો ઈરાદો કોઈપણ વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજે જે તેના અથવા તો તેમના મૂલ્યાંકન કરતી વખતે મદદ કરી શકે. તમારી યોજનામાં તમે કેટલે અંશે સફળ થયા છો તે માપી શકાય તે નિદર્શન છે. આપણે ફરી એક ઉદાહરણ લઈને સમજીએ કે ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલયની સેવા ઉપર ઓટોમેશનની અસર. આ એકનું એક ઉદાહરણ લેવાનું કારણ એ છે કે એક ઉદાહરણ પરથી તમારા આખી રિસર્ચની ડિઝાઇન, તમારા આખા રિસર્ચનો પ્લાન કેવો બની શકે એક ઉદાહરણ સાથે સમજાવું છું. ત્યારબાદ તમારા સંશોધનને વિષયને અહીં મૂકી અને તમે તમારી રિસર્ચ ડિઝાઇન માનસિક રીતે, એટલે કે વ્યૂ તૈયાર કરવો જોઈએ અને ત્યારબાદ તમારે તમારો યોજના પણ તૈયાર કરવી જોઈએ. અભ્યાસના હેતુઓ જ્યારે ઓટોમેશનની અસર ઉપરની વાત કરતા હોય તો કેવા હોઈ શકે? તો ઓટોમેશનની અસરની બાબતમાં આપણા હેતુઓ સેવાઓ સ્વરૂપમાં આવેલો બદલાવ, દાખલ કરેલી નવી સેવાઓ, સેવા પૂરી પાડનારની વાત, સેવાઓના ઉપયોગનું પુનરાવર્તન
અને સેવાઓના ઉપયોગમાં સરળતા. આ વસ્તુનું જ્યારે આપણે માનસિક રીતે યોજના તૈયાર કરીએ, વ્યૂહ તૈયાર કરીએ અને ત્યારબાદ આપણે યોજનાને માટે આપણે આપણા હેતુમાં તેનો ઉપયોગ કરીએ એ જરૂરી છે. હવે જોઈશું ઉત્કલ્પનાઓ. એટલે કે હાઇપોથિસિસ. હાઇપોથિસિસ એ પૂર્વધારણા છે. પૂર્વધારણા આપણે જે કામ કરવા જઈ રહ્યા છે તેનું પહેલેથી નક્કી કરેલું એક રિઝલ્ટ છે કે આવું થશે અથવા તો આવું નહીં થાય. તમારી યોજના તો હવે પછીનો વિભાગ ઉત્કલ્પના હોવો જોઈએ. યોજના એ કેટલી પરિસ્થિતિ અથવા અવસ્થા અંગેની ધારણા, પૂર્વાનુમાન અથવા તો સાદા શબ્દોમાં આપણે અનુમાન કહી શકાય તે આધારિત અથવા બિન આધારિત ચલ વચ્ચેના સંબંધની ધારણા છે. ઉત્કલ્પના સંશોધક જે પ્રશ્ન ઉપર કાર્ય કરે છે તેનો ઉત્તર શોધવા માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક સંશોધનમાં ઉત્કલ્પના હોવી એ જરૂરી નથી. જો કે આપણે નોંધ્યું છે કે ઉત્કલ્પનાનું એક સૂત્રીકરણ અટકળ કરવાનો સમાવેશ કરે છે. તેનો અર્થ એવો નથી કે તેનો કોઈ આધાર નથી. તે સાહિત્ય સમીક્ષા દ્વારા વિભાવના સમજાવવા તથા અસ્તિત્વ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધનો સમાવેશ કરે છે. તે આપણે સૂચવેલ ક્ષેત્રમાં ચલો વચ્ચેનો સંબંધની આ સાહિત્ય સમીક્ષા અને વિષય નિષ્ણાંતો બીજાઓ વચ્ચે જે આપણી ચર્ચા ઉપર આધારિત હોય છે. અભ્યાસ દરમિયાન તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ બાબતમાં અહીં આપણે અગાઉ એકમોમાં અભ્યાસ કર્યો છે તેને યાદ કરી લઈએ તો ઉત્કલ્પના એ સાચી સાબિત થાય તો ત્યાર પછીના પરિણામો સિદ્ધાંતમાં પરિણામે છે અને અંતે કાયદામાં તે પરિણામે છે. બે પ્રકારની પરિકલ્પનાઓ એટલે કે ઉત્કલ્પનાઓ કે અનુમાન હોઈ શકે છે: શૂન્ય અથવા તો વૈકલ્પિક. શૂન્ય ઉત્કલ્પના તરીકે દર્શાવવામાં આવે છે તે નકારાત્મક વિધાન હોય છે. આપણા ચલ વચ્ચેનો અપેક્ષિત સંબંધ નકારાત્મક રીતે દર્શાવી શકીએ છીએ. જો આપણે ધારીએ કે ઓટોમેશનની ગ્રંથાલય સેવામાં વધારો થાય છે, આપણે શૂન્ય ઉત્કલ્પના નીચે પ્રમાણે રચી શકાય: ઓટોમેશનને કારણે ગ્રંથાલય સેવામાં કોઈ વધારો થતો નથી. આ આપણે ખાલી એક અનુમાન કરવાનું છે ને આ આપણી શૂન્ય ઉત્કલ્પના છે. એટલે કે ઉત્કલ્પનામાં નેગેટિવમાં દર્શાવવામાં આવી છે, નેગેટિવ રીતે દર્શાવવામાં આવી છે કે ગ્રંથાલય સેવામાં કોઈ વધારો થતો નથી. જ્યારે વૈકલ્પિક ઉત્કલ્પનાઓ આ પ્રમાણે હોઈ શકે કે ગ્રંથાલય ઓટોમેશનને કારણે ગ્રંથાલય સેવામાં વધારો થયો છે. આ રીતે જો શૂન્ય ઉત્કલ્પના ખોટી સાબિત થાય તો વૈકલ્પિક ઉત્કલ્પના સાચી પુરવાર થઈ જાય. હવે આપણે જોઈશું સંબંધિત સાહિત્યની સમીક્ષા. રિવ્યૂ ઓફ રિલેટેડ લિટરેચર. જ્યારે ઉત્કલ્પના આપણે દર્શાવીએ છીએ ત્યારબાદ સાહિત્યની સમીક્ષા આપણે રજૂ કરવાની હોય છે. સંશોધન તેના ક્ષેત્રમાં અન્યએ કરેલા સંશોધન જાણવા, આત્મસાત કરવામાં મદદ કરે છે. સંશોધક તેના સંશોધનને આગળ લઈ જવામાં દિશા સૂચન કરે છે. તે સંશોધન ક્ષેત્રનો પરિપક્વ થયેલ વિસ્તાર જાણી શકે છે. જ્યારે આપણે સંશોધનનું આયોજન કરીએ ત્યારે ક્યાંથી શરૂ કરવી તે સાહિત્ય સમીક્ષા દ્વારા જાણી શકીએ છીએ. સાહિત્ય સમીક્ષા સંશોધન કાર્યમાં બે જુદા જુદા તબક્કે હાથ ધરવામાં આવે છે. જ્યારે સંબંધિત સાહિત્ય સમીક્ષા ટૂંકમાં હોય છે. એ પ્રથમ તબક્કો છે. તે ફરીથી જ્યારે દરખાસ્ત અને અભ્યાસ હાથ ધરવામાં આવે ત્યારે હાથ ધરવામાં આવે છે. પાછળના ભાગના સાહિત્ય સમીક્ષાનો વ્યાપ વિસ્તૃત હોય છે. તે તમામ બાબતો અને નક્કી કરે છે સમયગાળો જે વિષય અને અભ્યાસના શીર્ષક ઉપર આધારિત હોય છે તેને તે આવરી લે છે. સંશોધન સમીક્ષા, સાહિત્યની સમીક્ષા સંશોધનમાં જ્યારે આપણે કરતા હોઈએ તે આપણે જે સંશોધનનો વિષય પસંદ કર્યો છે તેની આસપાસને લગતા કેટલાક
કાર્યો આવા થઈ ગયા છે, કેટલા પ્રોજેક્ટ્સ થઈ ગયા છે, કેટલા ડેસર્ટેશન થઈ ગયા છે, એને લગતા કેટલા રિસર્ચ પેપર લખાઈ ગયા છે, આ બધા જની આપણી પાસે માહિતી હોવી જોઈએ. એને અહીંયા આગળ ટૂંકમાં આવરી લેવાનું છે. આ આવરી લેવાનું કારણ એક જ છે કે આપણે જ્યારે એને કરેલા કાર્યો, એમાં રહેલી ત્રુટિઓ અને એના મળેલા આઉટપુટ્સ જાણી અને આપણું સંશોધન વધુ સારું બનાવી શકીએ. હવે આપણે જોઈશું સંશોધનની સંરચના એટલે કે રિસર્ચ ડિઝાઇન, જે આપણે આના પહેલાંના લેક્ચરમાં ખૂબ જ સારી રીતે લાંબો એક લેક્ચર સાથે આપણે ભણી ગયા છે. અહીંયા આપણે ટૂંકમાં તેની વર્ણન કરશું. સંશોધન યોજનાની ઉત્કલ્પનાને કાર્યાન્વિત કરવાથી આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ સુધીની રજૂઆતને સંશોધન સંરચનામાં રજૂ કરવામાં આવે છે. સંશોધન સંરચના એ તમારા સંશોધનના સ્વરૂપ, ઉપયોગમાં લેવામાં આવતી આંકડાકીય માહિતીના એકત્રીકરણની પદ્ધતિ, વિષય સાથે કરવામાં આવતા સંપર્કોની સંખ્યા અને અભ્યાસના સમયગાળાના સંદર્ભોનો કાચો નકશો છે. વ્યાપક રીતે સંશોધનનું સ્વરૂપ અવલોકન, તપાસ, વર્ણનાત્મક અથવા પ્રયોગાત્મક હોઈ શકે છે, જે તમે પસંદ કરેલ શીર્ષક પરથી જ આધારિત હોય છે. કોઈ એક અભ્યાસ એક કરતાં વધુ સંશોધન પદ્ધતિઓ સ્વીકારી શકે છે. કોઈ એક સંશોધન તપાસ સંશોધન કાર્ય સાથે શરૂ થાય છે ત્યારે તમે શીર્ષક તપાસનું વલણ ધરાવો છો. એક તબક્કે જ્યાં તમે વિષય ક્ષેત્રમાં સાહિત્ય સમીક્ષા અને અન્ય સાથેની ચર્ચા આધારિત તમે તમારા શીર્ષકનું એકસૂત્રીકરણ કરવા વલણ ધરાવો છો. અહીં સંશોધન ચુસ્ત રીતે સંશોધન પદ્ધતિનું અનુસરતું નથી. સામાજિક વિજ્ઞાનનો અને ગ્રંથાલય વિજ્ઞાનમાં પણ વર્ણનાત્મક સંશોધન પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે વસ્તુની પરિસ્થિતિનું વર્ણન, ઘટના, પ્રક્રિયા, ભૂતકાળ અથવા વર્તમાનના પ્રસંગને વર્ણવે છે. જે ભવિષ્યમાં થશે તો તે પ્રયોગાત્મક પદ્ધતિ બની જશે. જો આપણે સંશોધનનું શીર્ષક ભારતમાં શૈક્ષણિક ગ્રંથાલય સેવા ઉપર ઓટોમેશનની અસર હોય તો વર્ણનાત્મક સંશોધન છે. જો સર્વે પદ્ધતિ નમૂના સ્વરૂપ અભ્યાસ અથવા વિષયવસ્તુ પૃથ્થકરણ હોય તો તમારે તે જ માહિતીનું એકત્રિત કરવાનું વર્ણન કરવું જોઈએ. જો શીર્ષક ભારતના ગ્રંથાલયમાં સેવા ઉપર ઓટોમેશનની અસર હોય તો તે સર્વેક્ષણ પદ્ધતિ થશે. અહીં વિષય સાથે સંપર્કોની સંખ્યા, સંદર્ભનો સમયગાળો પણ નોંધવો જરૂરી બને છે. સંશોધન સંરચનામાં તમારા અભ્યાસમાં આવરી લેવાયેલા એકમો સ્પષ્ટ રીતે નોંધાવા જરૂરી છે. આધારિત રીતે સ્વતંત્ર ચલ સંદર્ભમાં તમે જે માહિતી એકત્રિત કરવા માંગો છો તેનું વર્ણન આપો. ત્યારબાદ અભ્યાસમાં સમગ્ર એકમો લોકો પાસેથી તે ફક્ત નિદર્શ એકમો પાસેથી માહિતી એકત્રિત કરશો તેની સ્પષ્ટતા કરો. જો તે નિદર્શન અભ્યાસ હશે તો કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરો છો તે પણ સ્પષ્ટ કરો. તે સંભાવના નિદર્શન પદ્ધતિ છે કે બિનસંભાવના નિદર્શન પદ્ધતિ હોઈ શકે તે દર્શાવો. સંભાવના કે બિનસંભાવના નિદર્શન પદ્ધતિમાં કયા પ્રકારની નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવાના છો તે જણાવો. અહીં નિદર્શનનું કદ નોંધાવવું જોઈએ. ત્યારબાદ સંશોધન સંરચનામાં સંશોધકે માહિતી એકત્રિત કરવાની ટેકનિક્સ અને સાધનો પણ નોંધવા જોઈએ. ટેકનોલોજીમાં એ અવલોકન, પ્રશ્નાવલી, મુલાકાત પદ્ધતિ હશે, કઈ પદ્ધતિ હશે તેનું પણ નોંધણી કરવી જોઈએ. માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલીનો ઉપયોગ કર્યો હોય તો કાર્યક્રમ આધારિત મુલાકાત વગેરે પૈકીમાંના કયા સાધનોનો ઉપયોગ તમે કરવાના છો. સંશોધન સંચાલનમાં માહિતી એકત્રિત ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે પણ અહીંયા દર્શાવવું જોઈએ. માહિતી એકત્રીકરણના વર્ણન કર્યા બાદ તેની રજૂઆત અને પૃથ્થકરણની પદ્ધતિનું વર્ણન થવું જોઈએ. અહીંયા તમારે આંકડાકીય માહિતીની રજૂઆત માટે જે પ્રકારની સારણી અથવા તો આલેખોનો ઉપયોગ કરવા માંગતા હોય તેને અહીં આગળ વિસ્તૃતમાં દર્શાવવી જોઈએ. આંકડાકીય માહિતીનું પૃથ્થકરણ કઈ રીતે કરશો તે દર્શાવો. આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવા ધારો છો. જો તમે SPSS, SXS કે MS એક્સેલ વગેરે જેવા કેટલાક સોફ્ટવેર પેકેજોનો ઉપયોગ કરવાના હોય, પૃથ્થકરણનું આયોજન કર્યું હોય તો તે સંરચના અહીં આગળ
દર્શાવવી જોઈએ. ત્યારબાદ હંગામી પ્રકરણનું આયોજન એટલે કે ટેન્ટેટિવ ચેપ્ટરાઇઝેશન. સંશોધન અહેવાલની ભૌતિક માળખું પણ હંગામી પ્રકરણ આયોજન તરીકે સંશોધન યોજનામાં રજૂ કરવામાં આવે છે. તમારા શોધ નિબંધમાં કયા પ્રકરણ હશે તે અહીં રજૂ કરવાનું હોય છે. સામાન્ય રીતે આખરી અહેવાલ આ પ્રમાણે પ્રકરણ ધરાવતો હોય છે: પ્રાથમિક પરિચય, જેમાં પ્રસ્તાવના, શોધ, વ્યાપ, હેતુ, ઉત્કલ્પનાઓ, મર્યાદાઓ, ક્રિયાત્મક વ્યાખ્યાઓ હોય છે. અન્ય પ્રકરણમાં સાહિત્ય સમીક્ષા, વિષય વિભાવના, સંશોધન સંરચના, માહિતી એકત્રીકરણ અને માહિતીનું પૃથ્થકરણ, અર્થઘટન, ચર્ચા, નિષ્કર્ષોનો સમાવેશ થાય છે. મર્યાદાઓ. સંશોધન યોજના રિસર્ચ પ્લાનમાં આપણી લિમિટેશન શું છે? આપણે જે સંશોધન કરવા જઈ રહ્યા છે તેની લિમિટેશન શું હશે તેની વાત કરવાની છે. દરેક સંશોધન અભ્યાસમાં મર્યાદાઓ તો હોય છે. આ મર્યાદાઓ વિષય વસ્તુ એટલે કે આવરી લેવાયેલ વિષય, ભૌગોલિક વિસ્તાર હોઈ શકે, અભ્યાસનો સમયગાળો વગેરે હોઈ શકે છે. અથવા તો સંશોધકે અગાઉથી જ પોતાના અભ્યાસમાં મર્યાદાઓ દાખલ કરવી જોઈએ. આ બાબતમાં અભ્યાસ માટે ખામી નથી. મર્યાદાઓ અભ્યાસ અને સંશોધક સ્તર પ્રમાણે જુદી જુદી હોય છે. જો મર્યાદાઓ રજૂ કરવામાં આવેલ હોય તો શોધ નિબંધનું મૂલ્યાંકન અને બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ત્યારબાદ આપણે ક્રિયાત્મક વ્યાખ્યાઓ આપવી જોઈએ એટલે કે ઓપરેશન ડેફિનેશન. અન્ય કાર્યમાં જેમ સંશોધનમાં શબ્દભંડોળ સાથે વ્યવહાર કરવો પડે છે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષાનું સ્વરૂપ જેવું છે કેવું છે તેમાં ઘણું લચીલાપણું હોય છે. સમાનાર્થી શબ્દો, વિવિધાર્થી શબ્દો અને બીજી આવેલી વિભાવનાઓ જે હોય છે તે દ્વિધામાં પરિણમે છે. આ રીતે શરૂઆતમાં જે પદોનો ઉપયોગ કરવાનો હોય તેની ક્રિયાત્મક વ્યાખ્યાઓ તરીકે પ્રમાણિત કરવી જોઈએ અને સંશોધન યોજનામાં આપવી જોઈએ. ત્યારબાદ નાણાકીય ભંડોળ એટલે કે ફંડિંગ. સંશોધનમાં નાણાકીય રોકાણનો સમાવેશ થાય છે. સંશોધન તેના રોકાણ માટે જુદી જુદી સંસ્થાઓ પાસેથી સહાયતા મેળવે છે. ભારતમાં આ સંસ્થાઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ વગેરે ફંડ આપતું હોય છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રોમાં સંશોધક આ સંસ્થાઓ પૈકી જે તે ક્ષેત્ર ઉપર આધારિત તેની સંશોધક દરખાસ્ત ઉપર નાણાં મેળવે છે. શા માટે આ સંસ્થાઓ તમારા સંશોધન માટે નાણાં આપવા જોઈએ? તે આ પ્રમાણે કારણોસર નાણાં આપે છે. તમને સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. સંશોધન દેશની બૌદ્ધિક સંપત્તિમાં વધારો કરે છે. તમારા સંશોધનનું શીર્ષક સંસ્થાના વ્યાપ ઉપર આધારિત છે. તમને તે લાભકારી નીવડી શકે. સંશોધન માટેની નાણાકીય સહાય માટે સંશોધન યોજના નાણાકીય અંદાજ રજૂ કરવો પડે છે. નાણાકીય અંદાજ જુદા જુદા શીર્ષકો નીચે રજૂ કરવા જોઈએ. અર્થાત જેના માટે નાણાકીય સહાયની દરખાસ્ત કરો છો તેનો હેતુ શીર્ષકો હોઈ શકે, જેમાં કે જગ્યા કઈ હશે, તમે સાધનો કયા ઉપયોગ કરવાના છો, તમને કેટલા પુસ્તકોને સામયિકો જોઈશે, સ્ટેશનરી, અથવા તો તમારો ડેટા કલેક્શન માટે તમારે પ્રવાસ ખેડવો પડશે, તમે જે એરિયામાં અભ્યાસ કરી રહ્યા છો તેમાં તમારે પ્રવાસ ખેડવો પડશે, તો તેના વિશેની તમારે અહીંયા આગળ રજૂઆત કરવી જોઈએ. પ્રકાશન સંસ્થા આ પૈકી કેટલા માટે અથવા તો આ તમામ ખર્ચાઓ માટે સહાય પૂરી પાડે છે. જ્યાં સુધી પ્રકાશનની બાબત લાગુ પડે છે ત્યાં સુધી પ્રોજેક્ટ શોધ નિબંધ પૂર્ણ થાય ત્યારબાદ આ સહાય પૂરી પાડવામાં આવે છે. નિયમન એટલે કે મોનિટરિંગ. કોઈ પણ પ્રોજેક્ટની જેમ નિયમન એ સંશોધનનું અગત્યનું અંગ છે. સંશોધન યોજનામાં તમારા સંશોધન કાર્યનું નિયમન કેવી રીતે કરશો તે દર્શાવવું જોઈએ. તમારો સમય વ્યવસ્થાને અનુસરવું જોઈએ અને કાર્ય આયોજન તૈયાર કરી
સંશોધન યોજના સાથે રજૂ કરવું જોઈએ. કાર્ય યોજનામાં ક્યારે એટલે કે વર્ષ અને માસ તમે કેટલા કાર્ય કરશો તે દર્શાવવું જોઈએ. તમારું સંશોધન ક્યારે શરૂ કરશો, સંબંધિત સાહિત્યની સમીક્ષા ક્યારે કરશો, માહિતી એકત્રીકરણનું સાધન તૈયાર તમે ક્યારે કરશો, માહિતી એકત્રીકરણ ક્યારે કરશો, નાણાકીય માહિતીનું સંકેતીકરણ કરવું, માહિતીનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કરવું, અહેવાલ એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરો અને આખિરમાં તમારે અહેવાલ રજૂ કરી અને સોંપો. નિર્દિષ્ટ કર્યા મુજબ ચોકસાઈથી સમયપત્રક અનુસરવું શક્ય નથી. આ એક યોજના છે, માટે તમે અહીં આરોહ અવરોધ આવે છે એ તો નક્કી જ છે. તો આયોજનમાં સંભવિત અવરોધક પરિબળો માટે સમયપત્રકમાં કેટલીક ગોઠવણી કરવી તે અગત્યની બાબત છે. સમયપત્રક મુજબ કાર્ય પરિપૂર્ણ કરવા કોઈ પણ પ્રકારના વિલંબથી દૂર કરવા નિયમિત રીતે નિયમનનું કરવું જોઈએ. સંશોધકે કાર્યમાં નિયમિત હોવા જોઈએ અને તેની યોજના સમય યોજના મુજબ પેટા વિભાગોમાં વહેંચવી જોઈએ. તેથી કરીને યોજના દરરોજ હાથ ધરવાના કાર્યોમાં રૂપાંતરિત કરવી જોઈએ અને વિલંબ માટેના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેને નિયંત્રિત કરવા માટે દૈનિક કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ. એટલે કે ઉપાધિ મેળવવા માટેના શૈક્ષણિક સંશોધનમાં માર્ગદર્શકની અનુમતિ મેળવતી પ્રગતિ અહેવાલ 3 માસે અથવા તો 6 માસે અધિકૃત વ્યક્તિને મોકલાવાનો છે. તે રીતે નાણાકીય સહાય પૂરી પાડતી સંસ્થાઓ ગ્રાહ્યતા માટે પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવો જોઈએ. લાસ્ટ બટ નોટ લીસ્ટ મીન્સ એથિક્સ. સંશોધનમાં નીતિ. સંશોધનમાં નીતિ નિયમાવલીનું અનુસરવી જોઈએ. સંશોધનમાં તેને વધુ પડતો ભાર આપવો જોઈએ, કારણ કે અન્ય પ્રવૃત્તિની જેમ સંશોધનમાં તે અગત્યની બાબત છે. નીતિને અનુસરવાથી સાચી રીતે કાર્ય થાય છે. સમાજને સ્વીકાર હોય તે રીતે કાર્ય કરવું એ સાચી રીતમાં સમાવેશ છે. નીતિશાસ્ત્રનો ઉપયોગ નૈતિક બાબતોના સંદર્ભમાં પરસ્પર બદલાઈ શકાય તે રીતે થયો છે. નૈતિકતા કોઈ વ્યક્તિએ શું કરવું જોઈએ તેને લાગુ પડે છે. ચીર્સેહર્સ્ટ સંશોધનમાં લાગુ પડતો નૈતિક પ્રશ્નોને પૃથ્થકરણ અને સમજાવવામાં સરળતા માટે વિભાજિત કર્યું છે. આ માટે તેમાં સંશોધક, વિષયો, પુરસ્કૃત સંસ્થા એટલે કે વિશ્વવિદ્યાલય, સંશોધકે યોગ્ય વસ્તુઓ કરતાં સમજવું જોઈએ કે આ 4 બાબતનો, આ 4 પક્ષોને જે સંશોધન કરતી વખતે તમારા નિર્ણયોને અસરનો ભાગ બનવું જોઈએ. ચાલો આપણે નીતિશાસ્ત્રને જ્યાં સ્વીકાર કરવામાં આવે છે તેવા ક્ષેત્રોની ચર્ચા કરીએ. સંદિગ્ધ રીતે તમારું શીર્ષક દર્શાવો. અન્ય બીજા અભ્યાસનું શીર્ષક તે હોવું ન જોઈએ. તમે જે પણ વિષયનું સંશોધન કરવા માંગો છો, તમારું જે સબ્જેક્ટ છે તેનું શીર્ષક તમે લીધું છે, તે શીર્ષક તમે કોઈ બીજી કોઈ પણ સંશોધક પાસેથી એમને જે રિસર્ચ કાર્ય કર્યું છે તે લીધેલું નથી. સંશોધને જ્ઞાનના સંગ્રહમાં વધારો કરવો જોઈએ. સંશોધનમાં બીજા કાર્યના ઉપયોગ કર્યો હોય તો તેની સ્વીકૃતતા દર્શાવો. મીન્સ તમે કોઈ બીજા વ્યક્તિઓના સંશોધનનો તમારા સંશોધન માટે આધાર લીધો છે તો તેનું ક્રેડિટ મળવું જોઈએ. આ ક્રેડિટ આપણે કઈ રીતે આપી શકીએ? તો આ માટે તમે જ્યારે જે પણ સંશોધકના સંશોધનનો તમારા સંશોધન અહેવાલમાં રજૂઆત કરી છે, તમારા થીસીસમાં એની રજૂઆત કરી છે, તો તેનો સંદર્ભ આપવો જોઈએ જેથી કરીને એમને એનું ક્રેડિટ મળે. બીજાના લખાણ ઉતારો ન કરવો જોઈએ. સંશોધન માટે આવશ્યકતા હોય તેવી જ નાણાકીય સહાયતા માંગવી જોઈએ. માહિતી એકત્રીકરણમાં વિષય સાથે નિયમિતતા જાળવવી જોઈએ. વિષયોનું ખાનગીપણું પણ રહેવું જોઈએ. વિજ્ઞાન જેવા વિષયમાં પ્રાણી અથવા છોડવા હોય તો તેના રોગોપચાર નૈતિકતા હોવો જોઈએ. પરિણામો પ્રાપ્ત કરવા માટે આંકડા સાથે છેડછાડ ન કરવી જોઈએ. મીન્સ જ્યારે આપણે પરિણામ આપીએ છીએ, જ્યારે આપણે આપણું પૃથ્થકરણ કરીએ છીએ, આપણે એનાલિસિસ કરીએ છીએ, તો આંકડા સાચા અથવા તો વધુ દેખાડવા માટે તેની સાથે છેડછાડ ન કરવી. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ધન્યવાદ.
न्यायः परमः